આજે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સમાં વાત કરીશું ઇન્ટરનેટ સેફટી મતલબ ઇન્ટરનેટ સલામતી, જ્યાં બેઝિક્સ ઓફ ઇન્ટરનેટ સેફટી સ્માર્ટ મતલબ એસ સ્ટે સેફ. જે લોકોને તમે જાણતા નથી તેમને વ્યક્તિગત માહિતી આપશો નહીં. એમ ડોન્ટ મીટ અપ. ભલે તમને લાગે કે તમે તે વ્યક્તિને સારી રીતે જાણો છો તો પણ ઓનલાઈન મિત્રને રૂબરૂ મળશો નહીં. એ એક્સેપ્ટિંગ ફાઇલ્સ. તમે જે લોકોને જાણતા નથી તેમની કોઈ પણ ફાઇલો કે ચિત્રો સ્વીકારશો નહીં. આર રિલાયબલ. માહિતી પર વિશ્વાસ કરતા પહેલા હંમેશા તપાસ કરો. તમારે ઇન્ટરનેટ પરના લેખો અને વોટ્સઅપ દ્વારા ફોરવર્ડ કરેલા સંદેશાઓ તપાસવા જ જોઈએ. અને આ સિવાય ટી ટેલ સમવન. જો કોઈ વ્યક્તિ અથવા કંઈક તમને અસ્વસ્થતા કે ડરાવી રહ્યું હોય તો તમારે કોઈને કહેવું જ જોઈએ. શિક્ષક અથવા પરિવારના કોઈ પણ પુખ્ત વયના વ્યક્તિ સાથે વાત કરો જે તમને મદદ કરી શકે. વોટ ઇઝ સેફ સર્ચ? સલામત શોધ શું છે? ગૂગલ જેવા સર્ચ એન્જિન આપણને ઇન્ટરનેટ પર રસપ્રદ અને મદદરૂપ વેબ પેજ શોધવામાં મદદ કરે છે, પરંતુ ઇન્ટરનેટ પર કેટલાક વેબ પેજ એવા છે જે જોખમી અને ઉપયોગ માટે અયોગ્ય છે. સલામત શોધ એ એક સાધન છે જે સર્ચ એન્જિનનો ઉપયોગ કરતી વખતે અસુરક્ષિત વેબ પેજને અવરોધિત કરે છે. સેટિંગ્સ બદલીને કોઈપણ સર્ચ એન્જિન માટે આ સાધન ચાલુ અને બંધ કરી શકાય છે. અને અંતે વોટ ઇઝ સાયબર ક્રાઇમ્સ? સાયબર ગુનાઓ શું છે? ઇન્ટરનેટ પર થતી પ્રવૃત્તિઓ સંલગ્ન કાયદા છે. તેમને સાયબર કાયદા કહેવામાં આવે છે. જ્યારે સાયબર કાયદાનો ભંગ થાય છે ત્યારે તેને સાયબર ગુનો કહેવામાં આવે છે. ઉદાહરણ: અન્ય લોકોની વ્યક્તિગત માહિતી ચોરી અને ઉપયોગ કરવો. ઓનલાઈન લોકોને ધમકાવવું. અન્ય લોકોના કમ્પ્યુટર પર વાયરસ મોકલવો. કાર્ડ ચૂકવણી અને નાણાકીય વિગતો ચોરી કરવી. ગેરકાયદેસર વસ્તુઓનું ઓનલાઈન વેચાણ અને વિતરણ. અને આ સમસ્યા માટે નિવારણ: સાયબર ગુનાની ફરિયાદ કરવા માટે ઓનલાઈન ફરિયાદ નોંધાવવા માટે www.cybercrime.gov.in પર લોગ ઇન કરો. આ સિવાય સાયબર ક્રાઇમ ફરિયાદ નંબર 155-260 હવે 1930 પર કોલ કરો. આવા જ ES સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.